તો રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચશે, જ્યાં રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટની શક્યતા છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની શક્યતા છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે। તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, રાજકોટ, બોટાદમાં 5 દિવસ ગરમીનું જોર વધશે તેમજ હીટવેવની શક્યતા છે। તો આ તરફ કચ્છમાં પણ હીટવેવ રહેશે, ત્યારે જ ગરમી દરમિયાન કાળજી રાખી શકાય તેના પર કરીએ એક નજર। બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી। પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ, જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું। તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ। તીખું ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો। ચા, કોફી અને સોડાવાળા પીણા પર નિયંત્રણ રાખો। બહાર જતી વખતે છત્રી, ટોપી, સ્કાર્ફ સાથે રાખવું જોઈએ। લાંબો સમય તડકામાં ન રહેવું। લાઇટ રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવા। કામ કરતી વખતે થોડા સમયે વિરામ લેવો જોઈએ અને ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો જોઈએ। નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું। કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। બપોરના સમયે ગલીઓમાં કર્ફ્યુ લાગી ગયો હોય તેવો માહોલ જોવા મળે છે। ઘણા શહેરોમાં ગરમીનો પારો 43-44 ડિગ્રી નજીક પહોંચી જાય છે, જેથી લોકો લૂ લાગવાથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરે છે। ગરમીની અળાઈઓ, પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ, સૂકી અને ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલટી થવી। અમદાવાદમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે શહેરીજનોને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવું। તડકામાં મોં હાથ ઢાંકીને બહાર નીકળવું, સુતરાઉ કપડાં પહેરવા અને વધુ માત્રામાં પ્રવાહી લેવું એ પ્રકારની તમામ તકેદારી રાખવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે। ઠંડા પાણીના બદલે ઘરનું માટલાનું પાણી પીવું। ઓફિસ જતા લોકોએ બોટલમાં પાણી લઈ જવું। ચક્કર આવતા હોય તો લીંબુ પાણી પીવું। ગરમ કરેલા પાણીને જાતે ઠંડુ થવા દઈ એમાં અડધી ચમચી મધ નાખીને પીવું જોઈએ। શેરડીનો બરફ વગરનો રસ પીવો। હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની સ્થિતિ મુશ્કેલ હોય છે। શરીર તાપમાન કંટ્રોલ ન કરી શકે ત્યારે લૂ લાગી તેમ કહી શકાય। લૂ લાગે ત્યારે શરીરનું તાપમાન ખૂબ ઝડપથી વધવા લાગે છે અને તેને નિયંત્રણમાં લેવું મુશ્કેલ હોય છે। કોઈ વ્યક્તિને લૂ લાગે ત્યારે તેના શરીરમાં રહેલું પરસેવા માટેનું મિકેનિઝમ પણ ફેલ થઈ જાય છે, જેથી તેને પરસેવો વળતો નથી। એટલા જ માટે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।